ગોખાઈ ગયું છે, એમાં આ ગોખવા જાય તો આપવું પડે. આખો અભ્યાસ જ બીજો થઈ ગયો આખો. 6-8 કલાક ઊંઘમાં જાય, 6-8 કલાક વેપારના પાપનામાં જાય, 2-4 કલાક બાયડીને છોકરાને રાજી રાખવામાં જાય, 1-8 કલાક કંઈક સાંભળવા જાય તો આ વાત પાછી મળે નહીં, તમને સમજાય નહીં. એને બોલી વાત મળે, આમ કરવું, પૂજા કરવી, ભક્તિ કરવી, વ્રત કરો, આ કરો. હા હા હા. અહીં કહે છે કે એ બધો વિકલ્પ જે છે રાગ, પૂજા, ભક્તિ, વ્રત આદિનો, તેના લક્ષ્ય જે જ્ઞાન રહે તેમાં સામાન્ય જ્ઞાન ઢંકાઈ જાય છે. એકલું જ્ઞાન જુદું છે તેનો અનુભવ રહેતો નથી. એ જ્ઞેયનો અનુભવ થતાં જ્ઞેયાકારે જ્ઞાન પ્રણમતા